કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા મોટી શાક માર્કેટ પાસે ટ્રાફિકને અડચણરૂપ લારીઓ અને સામાન જપ્ત કરવામાં આવ્યા છે. અમૂલ ડેરી રોડ પર આવેલા દુકાનદારો દ્વારા જાહેર રસ્તા ઉપર માલ સામાન મૂકવા બદલ 70,000 દંડ પેટે વસૂલ કરવામાં આવ્યા છે. કરમસદ મહાનગરપાલિકાના કમિશનરના માર્ગદર્શન હેઠળ મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા આણંદના મોટી શાક માર્કેટ વિસ્તારમાં ઊભા રહેલા લારીવાળાઓને વારંવાર જણાવવા છતાં પણ પોતાની લારીઓ ઊભા રાખતા હોવાથી લોકોને અડચણરૂપ થતા હતા, જેથી ટ્રાફિક સમસ્યા ઊભી થતી હોય. આ બદલ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આણંદના મોટી શાક માર્કેટ પાસેના વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણ કરનાર 3 જેટલી લારીઓ સાથે જ પરચુરણ માલ સામાન જપ્ત કરવામાં આવ્યો છે. તદુપરાંત અમૂલ ડેરી રોડ શાક માર્કેટ પાસે આવેલ 7 જેટલી દુકાનદારોના જે છે તે લોકોને અડચણરૂપ થતી હોય તેવી દુકાનોને માલ સામાન રાખવામાં આવ્યો હતો. તેવા 7 દુકાનદારોને દરેક પાસેથી 10,000 મળી અને 70,000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.